જી મિત્રો સવારના મસ્ત સૂરજ દાદાના દર્શન કરીને થોડું કામ હતું એનું શ્રી ગણેશ કરી નાખ્યું. આમ જોજી આ ડબલા યાર અમારે ખેરું માણસ નવા ડબલા વધારો અહીંયા મેં લુયા ને કહું તમે મોજ પહોંચાડી દો, તમે ઊંચા માણસ એટલે ઠેકાણે કરી દો. પછી પિત્તરના વાસણ ચકચકાટ કરી નાખ્યા. આમ જો હાથ થોડાક થૂખા થઈ ગયા જેવા થઈ ગયા, પણ આયલું આમ જોજી કેવા મસ્ત મારા થોબડાથી વધારે ચમકાવી દીધા ને ગાદલું ની થોડીક વાર તડકે નાખ્યું ને પછી હારી પટના ધક્કાવી નાખી. મમ્મીએ લઈ દીધું તોરણ લગાવી દીધું દિવાળીમાંથી. આમ જો બતા મારે સખું સીતાફળનું આખું જબલું ભરી આવ્યું. આપણો વ્યવહાર કેમ છે બાકી જોયું ને નાના પોયરા વાર. પછી આજ તો મેં ધાલો ભગવાન ભોળાનાથ તમારા ઘરની સફાઈ કરી નાખું. પછી આમ જો ચુંદડીયું ફૂલ બધું ધોઈ નાખ્યું અને પછી આમ જો આપણે ભગવાનમાં હે મંદિરમાં ગમે ભગવાનને બેહાડીને તો કોઈ દે લાલ કપડું નીચે નહીં પાથરવાનું, બીજે ગમે કલર લાઇટ કલર પથરાય પણ લાલ નહીં પાથરવાનું હો, નકા આપણા ઘરના મુખ્ય હોય ને એને ક્રોધ બહુ આવે. જાડેજા કુળના ઈષ્ટદેવીને બિરાજમાન કરી નાખ્યા અને પછી ચુડાસમા કુળદેવીને ઈષ્ટમાં દેવીને બિરાજમાન કરી નાખ્યા. પછી મારા ગન્નુ બાપુને પછી હનુમાન ચાલીસા જો ભાઈ પાસેથી જટીને લઈ આવી હતી હો. અને પછી છેલ્લે મારા ભગવાન ભોળાનાથ ઈષ્ટદેવને બિરાજમાન કરી નાખ્યા. બાકી ચુંદડી હુકાઈ જાય ને પછી માતાજીને ઓઢાડી દઈશું. અને હા, મોર વિડીયો વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પછી મેં તો મંદિરમાં એક ધનવેલ